અનિલા આજ તો રોમેન્ટિક મૂડમાં શું આજે આપણે કેન્ડલ લાઇટ ડિનર કરવાનું છે. કાંઈ રોમેન્ટિક મૂડમાં નથી. આ 4 મહિનાનું બિલ ભરવાનું બાકી છે. કેદુની કેતી છેડા કાપી ગયા. ભરી આવો બિલ. बात तो सही है दौड़ना तो पड़ता है पापड़ बोल तो पापड़ पापड़ ले झापड़ आटा बोल तो आटा ले चाटा હલો હલો તમારો અવાજ નહીં આવતો. હલો તમારા મોબાઈલમાં અવાજ ના આવતો તો મારા મોબાઈલમાંથી કરી લો. અલી બંધ થાને ઉકરાણી વાળા હે. હલો ગરમી ક્યારે આવે યારી? ઓ સાંભળો ને, હા આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઓકલી જાય. લાઈટ વાળાને ફોન કરો ને. હલો 2 કલાક લાઈટ ના આવી જોઈએ, આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક. અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે છૂટાછેડા લેવા માટે 400 કરોડ રૂપિયા આપ્યા. વિચારો તો ખરા ને ભાઈ કેટલો પૈસા વાળો હશે. પૈસા વાળાનું છોડ, તું એ વિચાર કે બૈરાનો ત્રાસ કેટલો હશે. હા ભાઈ, તો ભાભીને ના પાડ ને પણ કે આચર કુચર ના ખા કરે. ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ છે. આટલું બધું કીધા છતાંય હજી ખાવાનું ચાલુ છે. લો તમે ખાઓ ને તમારા ભાઈબંધને બોલાવો. પણ મેં તને ક્યાં કીધું? મને ખબર છે તમે મને જ કહો. અરે ભાભીને કહું છું પણ. મને ખબર તમે મને જ કહો. ખાઓ તમે ખાઓ. અરે ઓય માર 200 રૂપિયા લાવો તો 5 મિનિટ નું કોઈ કાલના લઈ ગયા છો. આપું હારું છું યાદ અપાયું તે. એક કામ કર, મારી પાસે છૂટા નથી, તાર પાસે 500 નોટ પડી છે? મારી પાસે હા છે, લ્યો. લાય દે 2 મિનિટ દે. હા હવે મારે તને કેટલા આપવાના છે? એ 200. કાઈ નહીં, આમાંથી 200 કાપી લે. હવે કેટલા વધ્યા? 300. તો તાર મને 300 દેવાના છે, બરાબર? એ ઓ તો ક્યારે આપી? અત્યારે જ છૂટા દે. કઈ નહીં, કાલ આપી દે. એ હા કાલ પછી આપી દેજે. એ ઓ હા ભૂલતી નહીં. એ ઓ અને નાસ્તો બનાવવા રેડો ગરમા ગરમ. એ ઓ હા બોલો. મેં આજે જલેબી બનાવી, એ પણ હાવ સીધી. હવે જલેબી ક્યારે સીધી હોય? હવે ઈ તો મને ખબર હે, પણ તું ઘરે આવીને જલેબીના ફીનલા નહીં વારી લે. લે બદામ ખાઈ યાદ શક્તિ વધશે. એમ? તો તમે ક્યાંથી ખાવ છો? હું તો નાનો હતો ત્યારથી જ ખાઉં. તો મને ઈમ કહો તો આપણે પહેલી વાર ક્યારે મળ્યા હતા? 10 વર્ષ પહેલા મને ન યાદ હોય કોઈ વાર. તો મેરેજ ડેટ યાદ છે? પરમ દિવસે કયો વાર છે ખબર છે? પરમ દિવસે રવિવાર છે. બોલ ને શું હતું? આપણા લગ્નને કેટલો ટાઈમ થયો? કેમ આવા બધા સવાલ પૂછો છો? હું એવું કહેવા માંગુ છું કે આપણા લગ્નને આટલો ટાઈમ થયો, તમે એકેય રવિવાર બહાર ફરવા લઈ ગયા? ના, હું કામવાળી છું, અહીં કામ કરવા આવી છું. અમે સોમથી શનિ જે જોડાઈએ તો અમે શું કામ વાળા છીએ? તે પગાર મને નહીં દેતા, ઘરમાં વાપરો છો. ભાઈ તને હું રવિવારે પિક્ચર જોવા લઈ જાય બંધ થઈ જાય. જમવાનું જમવાય લઈ જાય. વાત તો પતી. આજ હવારમાં અમારા બેનો ઝઘડો થઈ ગયો. તે ટણી કરતા હતા, તું મારું શું બગાડી લેસ, તું મારું શું બગાડી લેસ. 5 કલાકથી એમનું ચાર્જર ગોતે હે. તું મારી શું બગાડી લેસ. તમને કેવી છોકરી સાથે લગ્ન કરવા ગમે? મને એવી છોકરી સાથે લગ્ન કરવા ગમે જે શાંત હોય, સુશીલ હોય, સંસ્કારી હોય, મારા ઘરને એકદમ સંભાળીને રાખે, હું કહું એમ કરે, મારા મમ્મી પપ્પા કેમ કરે, એકદમ આજ્ઞાકારી હોય અને હું જેમ કહું ને એવી રીતે રહે ને, એવી છોકરી મને ગમે. એટલે ઘરવાળી જોઈએ છે કે કામવાળી?
પાણી લેતી હોય ને પીવાનું. નોકરાણી સમજીને રાખી છે. તમારે આવું બધું કરવું હોય ને તો હું મારા ઘેર જતી રહીશ. એટલે કાયમ કહું છું ઘેર જતી રહે ને પણ જતી રહે જા. હું ક્યાંય નહીં જઉં અને અહીંયા જઈશ અને અહીંયા રહીને તમારું લોહી પીશ. ભાઈ તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં. ભાઈ થોડુંક ફ્રૂટ કાપી દઉં? નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં. બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે? ટુ વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. હું તમારા હાટું પાણી લઈને આવું. હું કરું આનું મારે? સાંભળો ને, હા, મારે 1000 રૂપિયા જોઈએ છે. મારી પાસે અત્યારે નથી. તો મારા પર્સમાંથી લઈ લઉં છું, પછી મને આપી દેજો. એવું કરો તમે, હાલો બહાર જઈએ આપણે. ક્યાં બહાર જવું? બહાર આટો મારવા. હા, એટલે રાતે તાર બહાર જવું છે? હજી તો 9 જ વાગ્યા પણ. આજ હું યાર થાકી ગયો, કાલ જશું. શું કાલ કરો? કાલ પાક્કું બસ. મને હું હુઈ જાઉં મોટાઈ નાખું. કેમ હજી તૈયાર નહીં થઈ? આપણે તો ફંક્શનમાં જવાનું અત્યારે. હું નહીં આવવાની. કેમ? મારી જોડે કે નવી સાડી જ નહીં પહેરેવી. મને ખબર જ હતી કે તું આવું જ કહીશ, એટલે જ હું તારા માટે એક નવી સાડી લઈને આવ્યો છું. અરે વાહ, મસ્ત હે. ક્યાંથી લાયા? તારા કબાટમાં અહીં. આખો દી ફોન ફોન ફોન, કઈ ધંધો હે કે નહીં? પહેલા તમે નક્કી કરી લો, ફોન આપું કે જીભ. ઓય, હા. હું બહુ જાડી થઈ ગઈ છું. ના ના, તું થોડી જાડી છો, તું તો એકદમ પતલી તાર જેવી છો. સાચું? હા. તો એક કામ કરો ને, મને તેડીને ફ્રી સુધી લઈ જાવ ને, મારે આઈસ્ક્રીમ ખાવું છે. હું એક કામ કરું, તું અહીંયા ના રે, હા, ફ્રીજ ને ઉસકીને જ અહીંયા લેતો આવું. સારું.